આ ખેતરમાં કામ કરતા કાલે પણ ટેસ્ટ કરાવવા ને તમાકુ આવી અલ્યા તો કપાતા નહીં લે આટલા છો ને તો ઘરે મૂકી દો સારું અને પાણી શું ને આવતું હશે અરે કઈ તો જો અલે આ સીધે જાવ રૂ તમારો અહીં હેડવાનું ચા આવ્યું ને અમે ખોટું બગાડ થાય આજે તો નેટ હમું કરું પેપર વાયલું એને કેવી રીત બગાડ થાય ભાઈ હવે હું નવો ભાગ્યો આવ્યો એટલે અમારે શેડો પડે કેટલા શેડો પડ્યા પણ આખો દાડો તમે પૂરું આવશું વાત કરે મને હેડવા દો હવે મને હારું આટલે ફેર જતા હવે કોઈને હેડવા નહીં દે આ ભાગ્યો આવે ને એટલે જો બધા બાવળિયા હોરવાના છે આ પહેવું કાલથી ને કાઢ લેવાની છે હવે હારું આ પહેવું કની આ ધવલભાઈ ની હે તો એને કહી દો કાલથી લઈ લે એને ફોન કરો બે હાલને હાલ સીચો પાડે ફેરથી ન કરો આજે એને પહેવું કઢાયા નહીં બીજા નામ મત હાલો હા ધવલભાઈ અરે આ તમારે પહેવું હોય નવો ભારિયાત આવે ને એ સીતામાં સરે આકોરા આવો ને હટ કાઢવા કે હટાવો હારું આવો ને હા આવે ને તો બરોબર હવે બધી જો બધું હમું કરવાનું હોય આજથી શાડા બંધ કરવાના કોઈ નીકળવા નહીં દે મને એકલા તો નિહાળવા દો તમે આજનો દાડો નીકળો પણ કાલથી ના દેખાવા પડે હા નકજો એ મારા કેટલા બાવડે કાકા આ પહેવું છે કરકા નહીં કાલથી કઢાઈ દે કાલે મારે તમાકુ તો વાબુ પર જોહે ને વાઈસ આપ તો એ ભાઈને આ બધા જો ખાલી એક કે ધોકા ભેગો પાડી દઉં અલ્યા બહાર તો બહુ કાઢા પગાતા નહીં એના કરતાં કાલથી પલાવ મંગાઈ જાઓ એટલે બધું કાઠી જમીને તુલા શું કહેવાય કલટીને તો અમે શેડા હે ને કાલથી ને ને હામું કરી દઉં છું તો અને પલાવથી મસ્ત એક પલાવ મારી દઉં આ કને પાણી અલ્યા કને કાઢ્યું અલ્યા તારું આ ગમે એની લાઈન હોય કાલ તો બંધ કરી દે જેની શિખર તૂટી કોઈ ખબર નહીં પડતી કાશની તો આ ગમે ને કાલ વાતાઈ નાખવી લાઈન હોય ના પાડતો તો હું જતો હું કામ હતું બોલો કેમ ના પાડતો ખેતર મારું હું નવો ભાજ્યો આવ્યો એટલે તું હે કુડે હવે કદી બોલીશ બહુ હમે ના ના તો બસ કદી કહીશ ના હેટ હવે કદી લઈને આવતો નહીં અત્યારે સારું એટલે મારું છે તો તમે મને મારો રે બે ભાઈને હવા પડવા નહીં તારે હોય નકે ભાઈ માઈ ના હોય હા તો મારું છે તો માથા ભાવ હા તો તમે ભેવું લઈને નીકળી જાજો મને મારે હે કદી મારી હવે ના ના નહીં મારું હારું જો ભેવું લઈને બાને નોનો ભાઈ તો ભેવું લઈને બાને ઉપર જા છોકરા તમે માથા ભરે તોય કોઈ ચિંતા નહીં મેં તું ચો રહી જાય નગે આ બાવળે ભાજ્યા તમને જાદોર કરી નાખી જો હાલો શું થયું ભાજ્યા માર્યા તમે હું નાત પાડતો તો કોલે હું કાઢી લેજો હારું હવે હું ઈ આવું એરો હા સીતાજીને આવું હા ભાઈ ક્યાં લ્યા અલે આ પાવો એક ભાજ્યો રહેવા આવ્યો માથા ભારે મારું કોઈ નેડવા નહીં દીધું તમને નહીં ખબર આગળ ગવર્મેન્ટ કોઈને અમારા વગર મેલતો નહીં મેલવાનું નહીં ભાઈ સાચી વાત પણ આ રહ્યો ને બોલા ધવલ ભાઈને બચારો મારે જબર હા ત્યાં હું જઉં તમે જુઓ ખાલી હા બરો જુઓ માધા છે એટલે જોઈ
ઓ ભાઈ એટલે આકોડો ઓટો મોટો થતો કેમ તે તમે આવો અહીં તમે હેડે હું તો હેડું હું તો રોજ વાંચીને જ હેડું તમને ખબર નહીં હું નવો ભાજી આવ્યો હા તો તમારે છે તારે રોજ ને તાર નવો ભાજી આવ્યો મેં ખેતર રાખીને વાત કરે એટલે અરે છે નવો ભાજીઓ આજ તો મારા વગર મેલું નહીં તું કાલે તમે જ છો હા હું જ છું લો અમે તો આજે રોજ મેળો મેં જેટલા ને અત્યારે ના પાડી હેડે અને એક બે વાળી આ ભેહાવાળા આવે તો એને તો મારે હેઠા એ તમે બીજા ના પાડો હું મન ના પાડી હું ગમે આનું ભમાય વગર આખા ગામમાં મેલતો નહીં એટલે તું મને ભમાઈ નાખીશ એટલે આ ખેતર મારે દાદાગીરી કરે એટલે શું હે દાદાગીરી તું શાની કરે એટલે આ તો માથી ને માથા પાડે નીકળ્યો લે દાદા ને કર બેડો હવે નહીં નીકળે કદી ને આગળ તો નહીં આવે સારું કે દેખાતોય નહીં હવે આ ખેતરમાં હું એનથી ને માથા ભારે છોકરી છે ગમે હું માથા હું બાર ગમથી ઘટી ગયા ખેતર આવ્યું પણ એનથી ને માથા ભાઈ એને ગમમાં ટણી કરું હલો ભાઈ અલા તો મારે તો ભાજી અરે હું તમને નાત પાડતો તો કોઈ માથા પાડે આમ કે અમે ભમાઈ નાખું તમે ભમાઈ નાખ્યા કે નહીં હાવ તો હેરો તો મેં ફોન કાપો હેરો મૂકો કરું એનું એ પાછિયાનું આવે હવે મારે હુકુમને કપ્યો પડે હાલો વાસ્તા ભાઈ એટલે અરે એક મેટર થઈ ગઈ છે એક બાળકોનો ભાજી રહ્યો ને મારે આવો ને આપણે આકો આવો હાર વેરો મારે જલ્દી આ ભાજ્યાનું કોઈ કરું વાત તો પછી લે એટલે આ ઓલો ભાજ્યાને તમે વાત ફોનમાં નથી કરી એ લોકો માણસો બધે મારે છે હું હેડ્યો મને ના પાડે તમને ના પાડે માથા પારે કો એટલે હવે ખંચીરવાનું હોય બધા મારે બચારા આ પહેવું વાળા હતા મેં વળી મોની એટલે એને બચારા ખંચીર્યા બે પૈયન હવે એનું આપણે મારવા જવું પડશે એને ખંચીરવાનું હોય અક્કાનું કદી આમ નામ ના લે આપણા ગામનું કે આપણા ગામના ચીવા હોમ અને તમારું નામ કેવું છે નંબર 1 આપણા ગામમાં દાદાગીરી કરે એ ક્યાં ગામમાં એને જે ખબર હવે ગોમ વાળા મારે તમે અમારા ડોન છો હવે બેટા ચા પાણી કરી દો તમે તારો